લિંબાયત પોલીસ સ્ટેશન સને ઋણ 2019 માંગ 1,51,000 રૂપિયાની ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ સ્ટેશન નાપો કમી સા શ્રી ઝોન 2 તેમજ પો કમી સા શ્રી અવતરણચીની ડીવી સુરત શહેર નાઓની તેમજ પો ઇન્સ એસ બી પઢેરિયા સાહેબનાઓની સીધી દેખરેખ તથા સૂચના મુજબ તથા સેકન્ડ પો ઇન્સ વી એ જોગરાણા સાહેબનાઓના ટેકનિકલ માર્ગદર્શનથી ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસતા ફરતા આરોપી શોધી કાઢવા સારું સર્વેલન્સના પો સ ઈ જી વી દિહોરા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પો સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન એચસી વિરેન્દ્રસિંહ રણજીતસિંહ તથા પીસી સાજણભાઈ કાનાભાઈ નાઓએ તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે ચોરીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા ફરતા આરોપી આમિર ઉર્ફે સુલતાન મંસૂરી હોલ પાસે આવનાર છે, જે બાતમી આધારે ટેકનિકલ વર્કઆઉટ કરી આરોપીને પકડી પાડેલ છે. જે મજકૂર આરોપીની પૂછપરછ કરતા તેને જણાવેલ કે ગઈ તા 2 માર્ચ 2019ના રોજ સદર આરોપી તથા તેમના સાગરીતોએ સાથે મળી લિંબાયત સંજયનગર શ્રીરામ ચોક પાસે ઘરન રૂમ 95 માંગ દિવાલ સાથે લગાવેલ બાંબુને પકડી પહેલા માળે જઈ સદર મકાનમાંથી 1 લાખ રૂપિયા રોકડા તથા સોના ચાંદીના દાગીના મળી કુલ્લે 1,51,000 રૂપિયાની ચોરી કરેલ અને સદર ગુનામાં તેમનો એક મિત્ર પકડાઈ જતા પોતે વતન ખાતે ભાગી ગયેલ અને થોડા સમય બાદ ફરી સુરત ખાતે આવી રહેવા લાગેલ અને સદર ગુનામાં આજ દિન સુધી નાસતા ફરતા હોવાનું જણાવતા સદર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. જોતા રહો હર્ષિતા સમાચાર. પ્રવીણભાઈ બધાને સાથે.